નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવા પેશન્ટની મુલાકાત કરવા જઈ રહ્યો છે જેમને ઘણી બધી તકલીફથી પીડાતા હતા અને એમના સ્વમુખે આપણે સાંભળીશું કે એમને શું તકલીફ હતી. તો બેન નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? મીનાબેન. મીનાબેન દાઈમાં. આ ગામ કયું બેન? ઓચ્છન ગામ. તાલુકો? આમોદ તાલુકો. અને જિલ્લો? ભરૂચ જિલ્લામાં લાગે. બરાબર છે. તો બેન મને ખબર છે કે તમને જે તકલીફ હતી, તો તમને જે તકલીફ હતી તમને કહેશો? હા, બોલો. મને ફેફસાની બીમારી હતી. બે ફેફસા ખલાસ હતા. બીજું? થાઇરોઇડ હતો. લીલો થાઇરોઇડ હતો. બીજું? સંધિવા હતો. બ્લડ જાડું થતું હતું. બરાબર. બીજું? ફેફસામાં પાણી ભરાય, શ્વાસ ચડતો તો પાણી ભરાતું એના કારણે. બરાબર. કેટલા સમયથી બેન આવી તકલીફ હતી બધી? લગભગ 7-8 વર્ષથી આ તકલીફ હતી. બરાબર. 2019 થી. બરાબર. તો એના કારણે તમને તીઘરે એમ કામ બામ કરવાની કેવું રીતનું હતું? બિલકુલ કામ તમારી થતું જ નથી. બિલકુલ ન થાય એમ? પથારી વસ હતા મતલબ મેં? બરાબર. તો તમારા ઘરનું કામકાજ કોણ કરતા હતા? મારા ઘરનું કામકાજ મારા હસબન્ડ કરતા હતા. અને બીજું કપડા વાસણ કરનાર? વાસણ કરવા કામવાળી. બરાબર. તો એ સમયે તમને તકલીફ થતી હતી. ખરેખર મેં ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે તમને તકલીફ જે હતી, બરાબર ને, એ તકલીફના કારણે તમે ઘણી બધી પીડાતા હતા. ઘણી બધી હોસ્પિટલો કદાચ ફરેલા? વડોદરામાં કોઈ હોસ્પિટલ ભાગ્ય બાકી હશે એવું? બરાબર. તો એમ ધારો કે અત્યારે 2019 થી અત્યાર સુધી હોસ્પિટલ દવાખાનો કેટલો ખર્ચો થયો હશે અંદાજિત? 9 લાખ રૂપિયા. ઓહો. બરાબર. અને છતાંય રિઝલ્ટ ઝીરો. બરાબર. બરાબર. પરંતુ તમને તમારા ભાઈ કિરણભાઈ, એ એમના ભાઈ થાય, કિરણભાઈ થકી મારી મુલાકાત કરાઈ. બરાબર ને? અને થેન્ક્સ ટુ આભાર માનીશ યશબીજ કંપનીનો, જેની પ્રોડક્ટ લગભગ કેટલા મહિનાથી તમે વાપરો છો? 3 મહિના પૂરા થયા. હવે ચોથો મહિના ચાલુ થશે. બરાબર ને? તો 3 મહિના અમને અત્યારે તમને કેવું લાગે છે યશબીજની પ્રોડક્ટ લેવાથી? આ દવા ચાલુ કર્યા પછી મને ઘણો ફરક છે. ચલાતું નતું તે ચલાય છે, શ્વાસ ચડતો તે નહીં ચડતો. બરાબર. ઘરનું કામ પહેલા કરતા બધું સારું થાય છે. અત્યારે જાતે કામ કરો? બરાબર. અને અમને તમે કહેતા કે તમે અમને સૌરાષ્ટ્રમાં ફરવા ગયા હતા? ફરવા ગઈ, મને કશું જ તકલીફ નહીં થઈ. ઇકોમાં બેહીને આવી, બિલકુલ ઉલટી નહીં, કોઈ જગ્યાએ બેઠી નહીં, વગર શ્વાસ ચડે બધે જ ચાલી. બરાબર. અત્યારે તો ખાસું ચાલો છે એમ ને? હા, ચાલો. 1.5 કિલોમીટર ચાલો, પણ મને શ્વાસ જેવું કોઈ લાગતું નહીં. બરાબર. તો ખરેખર આ પ્રોડક્ટ બીજા લોકોને આવા તમારી જેવા ઘણા બધા હશે કે જે તકલીફ, એ લોકોને ખરેખર શું કહેવું છે આ પીવા આ લેવી જોઈએ? પીવી જોઈએ એ લોકોએ. બરાબર. આ વસ્તુ વાપરવી જોઈએ. હા.